હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી. તો અત્યારે શિયાળાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને દરેકના ઘરે ઓળો બનતો જ હોય છે. પરંતુ તમે મારી આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી ઓળો બનશે અને રેસીપી એન્ડ સુધી ખાસ જોજો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 મોટા રીંગણ લીધા છે અને તે જાંબલી કલરના જ લીધા છે. તમારે જો કાળા લેવા હોય તો પણ લઈ શકો છો અને વજનમાં લગભગ 500 ગ્રામ જેટલા છે. હવે તેમાંથી એક રીંગણ લઈ લઈશું અને તેને આવી રીતે કટ લગાવી દેવાના છે. લગભગ 3 થી 4 જેટલા આપણે કટ લગાવી લઈશું. ત્યાર પછી થોડો તેલવાળો હાથ કરી લઈશું અને ઉપરની બાજુએ તેલ લગાવી દેવાનું છે, જેથી કરીને રીંગણ શેકાઈ જાય પછી છાલ જલ્દીથી ઉતરી જાય. આવી રીતે બંને રીંગણને રેડી કરી લેવાના છે. ત્યાર પછી મારી પાસે આવું જાળીવાળું સ્ટેન્ડ છે, જેની ઉપર એક સાથે 2 રાખીને પણ રીંગણ શેકી શકાય છે, અથવા તો 1 બાય 1 કરીને શેકવા હોય તો પણ ચાલે. પરંતુ દરેકની પાસે એવું સ્ટેન્ડ હોતું નથી, માટે હું અત્યારે ડાયરેક્ટ બર્નર ઉપર જ શેકી રહી છું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક રીંગણ પહેલાં આપણે ઊભું રાખી દઈશું, જેથી કરીને નીચેવાળો ભાગ છે તે જલ્દીથી શેકાઈ જાય. લગભગ રીંગણને આપણે 1 મિનિટ જેવું ઊભું શેકાવા દેવાનું છે. 1 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે રીંગણને આડું કરી લઈશું અને પછી શેકી લેવાનું છે. થોડી વારે રીંગણની સાઈડ ચેન્જ કરતા જઈશું અને એકદમ સરસ બધી બાજુએ રીંગણને શેકી લેવાનું છે. રીંગણ શેકતી વખતે જો રીંગણમાંથી પાણી નીકળે, મતલબ કે રીંગણ જે છે એ ટેસ્ટમાં એકદમ મીઠું હોય છે અને તેનો ઓળો પણ એકદમ સરસ લાગતો હોય છે. તો અહીંયા હવે લગભગ 5 થી 6 મિનિટ જેવું થયું છે અને ઉપર તમે જોઈ શકો છો કે સ્કિન એકદમ બ્લેક થઈ ગઈ છે. છરીની મદદથી ચેક કરીએ તો છરી ઇઝીલી પ્રેસ થાય છે, મતલબ કે રીંગણ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને રીંગણને ઉતારી લઈશું. બીજા રીંગણને પણ મેં શેકી લીધું હતું. ત્યાર પછી તેને ઠંડા થવા દઈશું, કેમ કે એકદમ ગરમ હશે તો છાલ ઉતારવામાં પ્રોબ્લેમ થશે. તો બંને રીંગણ ઠંડા થઈ ગયા હતા. તેમાંથી એક રીંગણ લઈ અને આવી રીતે છરીની મદદથી છાલ ઉતારી લઈશું. તમને જો છરીની મદદથી છાલ ઉતારતા ન ફાવે તો તમે હાથની મદદથી પણ ઉતારી શકો છો. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં રીંગણની છાલ ઉતારી લીધી છે. ત્યાર પછી ઉપરનો જે ડીટાનો ભાગ છે તેને આપણે કટ કરી લઈશું અને વચ્ચેથી કટ લગાવી આપણે આવી રીતે રીંગણને આખું ઓપન કરી લેવાનું છે અને પછી અંદરની બાજુએ એકવાર ચેક કરી લેવાનું છે કે કોઈ ખરાબ છે કે નહીં. તો અહીંયા રીંગણ આખું ચેક થઈ ગયું છે. ત્યાર પછી છરીની મદદથી જ આવી રીતે એકદમ નાના પીસીસ કરી લેવાના છે. તમને જો આવી રીતે ના ગમે તો તમે સ્મેશરની મદદથી સ્મેશ પણ કરી શકો છો. અને આવી રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ રીંગણનો પલ્પ રેડી કરી લીધો છે અને બંને રીંગણનો પણ આપણે કરી લેવાનો છે. તો અહીંયા મેં બંને રીંગણનો પલ્પ રેડી કરી લીધો છે. ત્યાર પછી હવે નેક્સ્ટ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે. તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. બંનેને સ્પ્લટર થવા દઈશું. ત્યાર પછી થોડા એવા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ અડધું લાલ સૂકું મરચું એડ કરવાનું છે. બધું સ્પ્લટર થઈ જાય ત્યારબાદ અહીંયા મેં પોણી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ લીધા છે, તે એડ કરશું. જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો આ ટાઈમે લીલું લસણ અથવા તો લીલી ડુંગળી પણ એડ કરી શકે છે. ત્યારબાદ 2 નંગ ટામેટાને મેં એકદમ ઝીણા કટ કરીને લીધા છે, તે એડ કરશું અને બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે. અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે આપણે બધો મસાલો કરી લઈશું. તો તેની માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને ત્યારબાદ લાલ મરચું એડ કરશું. તો લાલ મરચું મેં 2 મોટી ચમચી જેટલું કર્યું છે. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો.
1 ચમચી ધાણા જીરું એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું લગભગ 1 ચમચી જેટલું એડ કરીશું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તમારે જે આ ઓળો એકદમ ગ્રીન બનાવવો હોય તો આપણે જે લાલ મરચું એડ કર્યું તેની જગ્યાએ લીલું મરચું એડ કરવાનું અને ટામેટા ખટાશ માટે જે એડ કર્યા તે ટામેટાની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરીને બનાવી શકો છો. તો અહીંયા મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. ત્યાર પછી કવર કરી અને કૂક થવા દઈશું, મતલબ કે ટામેટાને સોફ્ટ થવા દેવાના છે. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઉપર તેલ આવી ગયું છે અને ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે, કેપ્સિકમ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. ત્યાર પછી બરાબર મિક્સ કરી લઈશું. તમે ટામેટાને ક્રશ કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે જે 2 રીંગણનો પલ્પ રેડી કર્યો હતો તે તેની અંદર એડ કરી દેવાનો છે અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. ટ્રેડિશનલ રીતે રીંગણને ચૂલામાં શેકવામાં આવે છે, પરંતુ આ રીતે પણ તમે જો ઓળો બનાવશો તો તેનો પણ ટેસ્ટ એકદમ સરસ જ આવશે. તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે. ત્યારબાદ હવે આપણે થોડીક વાર તેને કૂક થવા દેવાનું છે. તો તેની માટે કવર કરી લેવાનું છે અને કૂક થવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ જેવું, જેથી કરીને બધો જ મસાલો રીંગણના પલ્પમાં બરાબર એબ્સોર્બ થઈ જાય. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ખોલીને એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમારા રીંગણ એકદમ મીઠા મતલબ કે પાણી નીકળતું હશે તો ઓળો પણ એટલો જ ટેસ્ટી બનશે. ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉપરથી એડ કરી દઈશું. તમારે જો ઓળામાં થોડી ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો, મેં નથી કરી. બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે અને હવે કવર કરી અને ફક્ત 1 મિનિટ જેવું જ કૂક કરી લઈશું. 1 મિનિટ જેટલું થઈ ગયું છે. ખોલી લઈશું, એકવાર મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવો આ રીંગણનો ઓળો બનીને રેડી થઈ ગયો છે. છેલ્લે ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈશું. તો અહીંયા મેં ઓળાને બાજરીના રોટલા સાથે સર્વ કર્યો છે અને આ રોટલો મેં મેથી નાખીને બનાવ્યો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન મળે. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.